ખેડૂત ભાઈઓ, આંદોલનકારી ખેડૂતો સાથે ગઈકાલે રાત્રે સરકારે જે ચર્ચાઓ કરી અને એ ચર્ચાઓ દરમિયાન સરકારે પોતાના તરફથી 5 કૃષિ પેદાશોની ખરીદી સરકારી લેવલે કરવા માટેની જે દરખાસ્ત આપી અને એ દરખાસ્ત પર આજે દિવસ દરમિયાન આંદોલનકારી ખેડૂત સંગઠનોએ જે ચર્ચા વિચારણા કરી એના અંતે ખેડૂત સંગઠનો તરફથી નિર્ણય જાહેર થઈ ચૂક્યો છે અને એ નિર્ણય પબ્લિક ડોમેનમાં આ 1 કલાક પહેલાના સમયે આવી ગયો છે। ત્યારે આપણી નજર એના પર છે, આ આંદોલન પર છે, કારણ કે આ આંદોલનની સાથે ખેડૂત તરીકે આપણું બહુ મોટું હિત જોડાયેલું છે અને એટલા માટે આપણે એની સાથે સાથે ચાલીએ છીએ। આંદોલનને શક્ય તેટલું આપણા તરફથી ટ્રેક કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ। તો એ પ્રયાસના એક ભાગરૂપે જે માહિતી આવી છે એ માહિતીની આપણે આગળ ચર્ચા કરશું મિત્રો। તો આ વિડીયોમાં બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, જે આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલનનું જે અપડેટ છે એ અપડેટને લઈને આજે બપોરે આપણે જે એક વિડીયો અપલોડ કર્યો હતો એ વિડીયોની ઉપર જે નવા સમાચાર આવ્યા છે એને માટેનો અત્યારે આપણે બીજો વિડીયો અપલોડ કરી રહ્યા છીએ। સરકારે પોતાના તરફથી 5 ચીજોની જે દરખાસ્ત આપી હતી એ દરખાસ્ત કિસાન સંગઠનોએ એના પર ચર્ચા વિચારણા કરી અને હાલ પૂરતું એની સાથે સહમત નહીં થવાનો નિર્ણય કર્યો છે અને એની પાછળનું જે કારણ છે એ એવું છે કે સરકાર માત્ર 5 વસ્તુઓ અને એ પણ સરકાર ખરીદી કરશે આવી જે બાંહેધરી આપે છે એ બાંહેધરી વિશ્વાસપાત્ર નથી। સરકારે ખેડૂતોની તમામ પેદાશો કે અત્યારે જેને એમએસપી નીચે સમાવી લેવામાં આવી છે એ તમામ 23 પેદાશો સરકાર એમએસપી ના દાયરામાં એવી રીતે લાવે અને જે એમએસપી નો દાયરો નક્કી થાય છે એને સંપૂર્ણપણે કાનૂની સ્વરૂપ આપે। સરકાર માલ ખરીદી લે એવી જ્યારે સરકાર હૈયાધારણ આપે છે ત્યારે સરકાર પર જે ભરોસો કરવાનો આવે અને કરવાનો થાય એમાં ખેડૂત સમુદાયના બહુ કડવા અનુભવો છે। આપણા વિસ્તારમાં પણ જ્યારે એમએસપી ના આધાર પર સરકાર ખરીદી કરે છે ટેકાના ભાવથી, આપણી જે આસપાસની જે પેદાશો છે એમાં ચણા હોય કે ઘઉં હોય, ચોખા હોય, આ જે ચીજ વસ્તુઓની સરકાર જ્યારે ખરીદી કરે છે ત્યારે સરકાર જે આગ્રહ ખેડૂતો પાસે રાખે છે એ આગ્રહના કારણે ખેડૂતોને જે કડવા અનુભવો થાય છે એ અનુભવોના આધારે આંદોલનકારી કિસાન સંગઠનોએ સરકારની આ દરખાસ્તની સાથે સહમતિ બતાવી નથી। આગ્રહપૂર્વક એવું કહેવાનો નિર્ણય આંદોલનકારીઓ તરફથી થયો છે કે તમામે તમામ પેદાશો પર એમએસપીની કાયદેસરની ખાતરી સરકાર આપે એ સિવાય અમારું આંદોલન સમેટાવાનું નથી। તો ગઈકાલે રાત્રે બેઠક દરમિયાન જે ચર્ચા થઈ એ ચર્ચા અત્યારે આજના સમયે હવે કોઈ આધારવાળી ચર્ચા રહેતી નથી। હવે કિસાન સંગઠનો નવેસરથી જે કાર્યક્રમો જાહેર કરશે એ કાર્યક્રમોને પણ આપણે ટ્રેક કરતા રહીશું અને માહિતી મેળવતા રહીશું। આપ સૌ ખેડૂત ભાઈઓની વચ્ચે આ માહિતીને આપણે વહેંચતા રહીશું। તો આ માહિતી સંદર્ભે આપણા જે કોઈ વિડીયો છે એ તમામ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરજો અને એ એટલા માટે કે આપણે પણ જેટલી જાગૃતિની જરૂર છે એ જાગૃતિ હજી સિદ્ધ કરી શક્યા નથી અને એટલે જે જાગૃત કિસાનો છે અને જાગૃત કિસાન સંગઠનો છે એ જે કામ કરે છે અને એનાથી આપણને જે લાભ થવાનો છે કમસે કમ એટલી માહિતી આપણા સુધી પહોંચવી જોઈએ એવું માની અને આપણે આ વિડીયો જ્યારે બનાવીએ છીએ ત્યારે
મહત્તમ ખેડૂતો સુધી આપણા વિડીયા પહોંચે એવા આપના તરફથી પ્રયાસો થાય. જય કિસાન, જય ભારત.